અને સમાચાર પર વાત કરીશું થરાદથી થરાદમાં લાખાણી તાલુકાના નાણી ગામ ખાતે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઈ હતી, જેમાં જાહેર સભા પૂર્ણ થયા બાદ બીજા જ દિવસે સમગ્ર વિસ્તારની સફાઈ માટે અભિયાન હાથ ધરાયું હતું। આ સફાઈ અભિયાનમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ભાજપના આગેવાનો તેમજ સફાઈ કર્મચારીઓ જોડાયા હતા। સફાઈ સાથે સાથે પર્યાવરણ અને પશુ પક્ષીઓની સુરક્ષા માટે પણ વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। શંકર ચૌધરીએ વૃક્ષો પર પક્ષીઓ માટે પાણીના કુંડા બાંધી પાણીની વ્યવસ્થા કરી હતી। આ ઉપરાંત કીડીઓ માટે શ્રીફળમાં લોટ અને ઘી મિક્સ કરીને કીડિયારો તૈયાર કરવામાં આવ્યું હતું। પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને જાહેર સભા બાદ વિસ્તાર સ્વચ્છ રહે તે હેતુથી પણ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સફાઈ અભિયાનમાં જોડાયેલા તમામ લોકોનો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। નાની ગામે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શંકર ચૌધરી સફાઈમાં જોડાયા હતા। જાહેર સભા બાદ સફાઈ હાથ ધરાઈ હતી, જેમાં પક્ષીઓ માટે પણ પાણી કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ જાગૃતિ સાથે સાફ સફાઈની પણ કરવામાં આવી રહી હતું। પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા આવ્યા હતા નાણી ખાતે અને બહુ મોટી લાખોની જનમેદની આવી હતી। તો આજે અમારા કાર્યકર્તાઓ અને ખાસ કરીને સફાઈ સાથે કામ કરવા વાળા ભાઈ બહેનો છે, એ બધાએ સાથે મળીને આજે અહીંયા પ્લાસ્ટિક ભીણી અને બધાને ડમ્પિંગ કરવા માટે જ્યાં જ્યાં પ્લાસ્ટિક હોય, બાકી કચરો પડ્યો હોય, સાફ કરવા માટેનો એક કાર્યક્રમ રાખ્યો અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સફાઈ કામ કરવા વાળું તંત્રના કાર્યકરો બધા ભેગા મળીને આજે સફાઈના એક કાર્યક્રમની અંદર અમે જોડાયા। તો એક સેવા પરમો ધર્મ અને શ્રમનો એક મહિમા છે, તો સાથે મળીને શ્રમનું કામ કરીએ એ માટે પણ આવ્યા। કામ કરવાવાળા જે શ્રમયોગી ભાઈ બહેનો છે એમને પણ અભિનંદન આપીએ છીએ। એમનું જે કામ સફાઈનું કામ છે એ કોઈ નાનું કામ નથી, એટલે અમે બધા સાથે જોડાઈને એમના ખભે ખભા મિલાવીને આ કામમાં બધા મિત્રો જોડાયા અને એક સફાઈનું સારું કામ થયું, એમના માટે પણ એક અભિનંદન। બીજું કામ મારે યુવા મિત્રોને અભિનંદન આપવા પડે કે એમણે અમારા યુવા ટીમે બધાએ ભેગા થઈને ભાઈ નરેશભાઈ અને અલ્પેશભાઈ અને એમની આખી ટીમ સૌએ ભેગા મળીને અહીંની કોઈ કીડીને પણ નુકસાન ના થાય એટલા માટે કોઈ ચાલ્યા હોય તો કીડિયાનગરું એને નુકસાન ન થાય, તો કીડિયાનગર પૂરવા માટે શ્રીફળની અંદર આટો, ઘઉં અને ઓઇલ સાથેના કીડિયાનગર મોટા પ્રમાણમાં પૂરવા માટેનું પણ એક આયોજન કર્યું છે। સાથે પંખીઓને કોઈ તકલીફ ન પડે એટલા માટે પીવાના પાણીના કુંડા લગાડવાનું કામ એ જે યુવા